સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ગોળવાળો મોહનથાળ। તો ગોળવાળો મોહનથાળ કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે। આપણે 1 બાઉલ ચણાનો લોટ લેવાનો છે ને, તેમાં આપણે અડધો બાઉલ જેટલું ઘી નાખી લઈશું। ઘી આપણું પીગળી ગયું છે। હવે એમાં આપણે ચણાનો લોટ નાખી દઈશું। મેં આ 1 બાઉલ લીધેલો છે ચણાનો લોટ। મોહનથાળમાં હંમેશા ઘી થોડુંક આગળ પડતું જ જોઈએ। ને આ મેં નોર્મલ ઝીણો લોટ આવે ને, બેસન, એ જ લીધેલો છે, જાડો નથી લીધો। એને આપણે બ્રાઉન થાય ને ત્યાં સુધી શેકી લઈશું। ગેસ ધીમો રાખવાનો। એક બાઉલ આપણે લોટ લીધો ને અડધો પોણો બાઉલ આપણે ઘી લીધું છે, એટલે આ પરફેક્ટ માપ થઈ ગયું આપણું। થોડો થોડો કલર ચેન્જ થવા માંડ્યો છે એનો, અને સતત હલાવતું રહેવાનું, નકર નીચે બેસી જશે, એટલે નીચે બેસવો ન જોઈએ। ગોળવાળું હોય ને તો નાના મોટા બધા ખાઈ શકે, એમ કે આપણે ખાંડવાળું હોય તો છોકરાઓને એને એમ ઓછું દઈએ કે ખાંડવાળું છે તો એને વાયડું પડે। આ ગમે એ ખાઈ શકે, મોટા માણસો હોય એ ખાઈ શકે। ગોળ આપણે હાડકા માટે બહુ સારું, હાડકા મજબૂત કરે ગોળ। મિનિટ શેકતા લાગે અને 10 મિનિટ શેકતા લાગે। ધીમે તાપે શેકીએ એટલે। હવે આપણે આમાં થોડુંક દૂધ નાખશું કણીદાર બનાવવા માટે। આપણે ચમચી નાખતું જવાનું, એક હાથે નહીં નાખી દેવાનું, ચમચી નાખીને આમાં હલાવતું જવાનું। એટલું દૂધ બળી જાય પછી પાછું નાખવાનું। આ સરખું ઓલું થઈ જાય ને પછી જ બીજું નાખવાનું। આપણે
પાછું 1 ચમચી નાખી દેવું. ટોટલ આપણે 2 ચમચી દૂધ લીધું છે. મસ્ત કણી પડી જાય, આમ તરત જ તમને ખ્યાલ આવી જાય. લોટ પણ આમ ખીલવા માંડે, જો મસ્ત, જો કણી કણી દેખાવા માંડી. બહુ મસ્ત કણી પડી જાય એનાથી, દૂધથી, ને ટેસ્ટ પણ બહુ મસ્ત આવે. જો શેકાય બહુ મસ્ત ગયો ને કણી એ મસ્ત પડી ગઈ. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. દૂધ ભરી જાય ને એટલે ગેસને બંધ કરી દેવાનું. બધી બાજુથી આમ સરખું લઈ લેવાનું. હવે આપણે એમાં ગોળ નાખીશું. આપણે આ પિંચ જેટલો કલર નાખી દઈશું, એનાથી કલર સરસ આવશે. થોડોક જ નાખવાનો. દૂધમાં કેળવીને નાખો તોય ભલે, આમનામ નાખી દો તોય સરસ, તોય મિક્સ થઈ જાય. જો આપણો બધો મિક્સ થઈ ગયો. આ ગેસને બંધ કરીને મેં નાખ્યો. હવે આપણે ગોળ નાખીશું. થોડુંક ઠંડુ પડવા દેવાનું, જરાક. હવે આપણે અડધો બાઉલ જેટલો ગોળ નાખીશું. ગોળ તમારી ઉપર રહ્યો, મીઠું કેટલું તમારા ઘરમાં ખાતા હોય ને એ પ્રમાણે ગોળ નાખવાનું. એ તમે ઓછા વધતો કરી શકો ગોળને. થોડું ગરમ હોય ને તો એ નાખીએ ને એટલે ગોળ મસ્ત પીગળી જાય. ગેસ બંધ કરી દેવાનો. જો આપણો ગેસ બંધ છે. ગેસ બંધ કરીને જ નાખવાનું, નકર ચવાડ થઈ જશે. જા પીગળવા માંડ્યો ગોળ. અડધી ચમચી આપણે તજનો પાવડર નાખીશું. ને અડધી ચમચી કાજુ બદામ. વધારે નહીં, આમાં સારા લાગે. જો મસ્ત આપણો ગોળ ભળી ગયો એક સરખો. પેન પણ છોડી દઈએ. હવે મસ્ત લચકા પડતું જવું થઈ જવું જોઈએ. મસ્ત આપણો મોહનથાળ તૈયાર થઈ ગયો. હવે આપણે થાળીમાં કે કોઈમાં લઈ લઈએ, જેમાં આપણે ઢારવું હોય એમાં. આને મેં ઘીવારી કરીને રાખી દીધું હતું પહેલેથી જ. હવે એમાં આપણે નાખી દઈશું. નો વરખ લગાવી શકો, કાજુ બદામ એ કંઈ પણ આવી રીતે કતરણ હોય, કતરણ કે આવો ટુકડા હોય એ ટુકડા તમે નાખી શકો, આમ સજાવી શકો. પછી આમ હાથથી દબાવી દેવાનું સહેજ, આવી રીતના. ગરમ હોય ને ત્યારે નાખી દઈએ ને તો સરસ બેસી જાય. હવે આને 5 મિનિટ આપણે ઠંડુ થવા દઈશું. શિયાળો છે એટલે તરત થઈ જશે, ઉનાળો હોય તો ટાઈમ લાગે. તૈયાર છે આપણો ગોળવાળો મોહનથાળ. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને
સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, બેલ આઇકન દબાવીને રાખજો.